તો આજે છે તાલીમ દિવસ 2. તો સવારના મોટિવેશન પછી અમારી તાલીમ શરૂ થઈ ગઈ અને આજનું કૌશલ્ય હતું પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય, કે જેની અંદર બ્લૂમ્સ ટેકનોલોજીને એડ કરેલી હતી અને એ અંતર્ગત તજજ્ઞો દ્વારા અમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપવામાં. હા, આ સરની આ મેથડ બહુ જ આ ઉમેશ સર છે કે જે ક્લાસમાં ડફલી વગાડીને છોકરાઓને કાવ્યગાન કરાવે છે. એમનું એક વાક્ય મને બહુ જ ગમ્યું કે બાળક માટે મદારી થવું પડે ને તો પણ થઈ જવાનું, એને શીખવી દેવાનું, જેનાથી અમને બહુ જ મોટિવેશન મળ્યું. એમની એડવાન્સ પ્રિપેરેશન, એમના હેન્ડરાઇટિંગ, એ બધું મને બહુ જ ગમ્યું કે વર્ગમાં જતાં પહેલાં પણ શિક્ષકે આટલી જ પૂર્વ તૈયારીઓ કરવી રહી. ત્યાર પછી એમણે અમને હાઉ ટુ આસ્ક ક્વેશ્ચન, ઇન વિચ ટાઈપ ઓફ ક્વેશ્ચન શુડ બી આસ્કડ ડ્યુરિંગ લેક્ચર, એનું પણ અમને ડીપ નોલેજ આપ્યું અને એને એસેસમેન્ટ કરતાં પણ શીખવ્યું. ત્યાર પછી અમને બીજા અનુભવો આપ્યા એન્ડ હી ઇઝ વેરી ફની પર્સન. બીજું એક કાવ્ય એમને બનાવ્યું બાળગીત અને એના પર પણ ડફલી વગાડી અને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં વધારાના અનુભવો આપવાનો પ્રયત્ન કર્યો. અને મેં એક મમ્મીને જોયા, માં કેન ડુ એનીથિંગ. યાર, એ ટ્રેનિંગમાં છે અને પોતાના બાળકનું પણ ધ્યાન રાખે છે સિરિયસલી. અને ત્યાર પછી અમારી ડેઇલી એક્ટિવિટી, ગ્રુપ અને આપેલા ટાસ્ક અકોર્ડિંગ કામ શરૂ થઈ ગયું, કે જેમાં દરેક તાલુકાના અલગ અલગ નવનિયુક્ત શિક્ષકો જે પોતાના અનુભવોનો બહોળો લાભ અમને આપી અને સારી રીતે કેમ TLM બનાવવું એ અમે લોકોએ નક્કી કર્યું. અને અમારું TLM થોડુંક અલગ હતું. કેમ તો કે અમે એમાં અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ લીધા ને ત્યાર પછી બધાએ અલગ અલગ પદ્ધતિથી પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું. એન્ડ આ સોંગ પછી આખો ક્લાસ બહુ ઇમોશનલ થઈ ગયો હતો. અને પછી આવે છે અમારો ટાઈમ. અમે થોડીક અલગ ટેકનિક્સથી અમારો જે સબ્જેક્ટ હતો એને રિપ્રેઝન્ટ કર્યો અને અમારું TLM અને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યને આગળ વધાર્યું. જો આપત્તિ છે એ ઘણા પ્રકારની હોય છે. કુદરતી આપત્તિ છે, માનવ સર્જિત આપત્તિ છે. તો કુદરતી આપત્તિમાં આપણે જોઈએ તો કે ભૂકંપ, જેનો અનુભવ બાળકો તમે ક્યાંક ને ક્યાંક આપણે કરેલો છે, બરાબર છે. તો ખરેખર ભૂકંપ શું છે? તો આપણને એવો ખ્યાલ છે કે નહીં, પૃથ્વીની સપાટી પર કંપન કે ધ્રુજારી જેવું થાય એટલે આપણને એમ થાય કે ભૂકંપ આવ્યો છે. તો એવું તો શું થાય છે કે ભૂકંપ આવે છે? તો કે પૃથ્વીના પેટાળમાં એવી ભૂગર્ભિક ક્રિયાઓ થાય છે, જે પ્લેટો છે એનું હલનચલન થાય છે અને એના કારણે શું થાય છે? ભૂકંપ થાય છે. હવે ભૂકંપ છે એની ધ્રુજારી ક્યાં વધારે જોવા મળે છે? તો કે જે ભૂમિ ભાગ છે એનું જે ભૂપૃષ્ઠ છે, એટલે કે ભૂમિનું જે ઉપરનું પડ છે, સ્તર છે, જ્યાં છે એ પોલાણવાળું છે, તો ત્યાં ભૂકંપ છે એની તીવ્રતા પણ કેવી હશે? વધારે હશે. આપણને ખબર છે કે 2026માં 26મી જાન્યુઆરી 2001માં ભૂકંપ આવ્યો હતો કચ્છમાં. તો કચ્છમાં એની ધ્રુજારી વધારે અનુભવવાની હતી. આપણને ખાલી ઝટકાનો જ અનુભવ થયો છે. એનું એક ગામ હતું ચોબારી કરીને ગામ, ત્યાં એનું મૂળ કેન્દ્ર હતું. એનો મતલબ એવો કે ત્યાંનું ભૂપૃષ્ઠ કેવું હતું? અનુભવાય જાય. એના કારણે જે ભૂગર્ભિક હલનચલન જે થાય છે એના પેટાળમાં, એના કારણે જે ધ્રુજારી અનુભવે. સરસ. કોઈ પણ 4 કુદરતી આપત્તિના નામ આપો. સરસ. શ્યામ, ભૂકંપ દરમિયાન 5મા માળે છે. હવે તેને નીચે આવવું છે, તો તે શેનો પ્રયોગ કરશે? પગથિયા.